રાજ્યમાં ચોમાસાએ વેગ પકડ્યો છે અને રાજ્યના 135 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે। રાજ્યમાં સૌથી વધુ ઉત્તર ગુજરાત પછી આ વખતે એટલે કે આજે દક્ષિણ ગુજરાત અને તેમાં પણ સુરત શહેર પર જાણે આકાશી આફત આવી હોય તેમ એક બાદ એક વિસ્તાર જળબંબાકાર બની ગયા અને શહેરમાં 9.53 ઇંચ વરસાદ થયો છે। આપણે વિગતો પણ સ્ક્રીન ઉપર આપી રહ્યા છે। જુઓ, 135 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે। રાજ્યમાં 135 તાલુકા એવા છે જ્યાં નોંધનીય વરસાદ થયો। એ કયા વિસ્તાર છે તેની પણ આપણે વાત કરીએ। સૌથી વધારે સુરત શહેર જે છે તે આ વખતે ચર્ચામાં પ્રભાવિત થયું અને સુરત શહેરમાં 9.53 ઇંચ વરસાદ નોંધાયો છે। સૌથી પહેલા સુરતની વાત કરીએ અને સુરતના કામરેજમાં 7.36 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે। કામરેજની સાથે સાથે પલસાણા વિસ્તાર જ્યાં પણ સુરતના મધ્યમાં છે અને ત્યાં પણ 6.3 ઇંચ વરસાદ પલસાણા વિસ્તારમાં નોંધાઈ ચૂક્યો છે। તદુપરાંત કામરેજ, પલસાણા અને બારડોલી જે જિલ્લા પ્રમાણે આપણે નજર કરીએ તો બારડોલીમાં 4.8 ઇંચ વરસાદ બારડોલીમાં પણ નોંધાઈ ચૂક્યો છે। એટલે કે સુરતની સાથે બારડોલી તેમાં ડોલવણમાં 4.29 ઇંચ વરસાદ છે। આપણે ક્રમાંક બતાવી રહ્યા છે ક્યાં સૌથી વધારે વરસાદ પડ્યો છે। ટોપ જે લિસ્ટ છે એ ડિસ્ટ્રિક્ટ વાઇઝ અમે આપને બતાવી રહ્યા છે, શહેર વાઇઝ આપણે બતાવી રહ્યા છે। ઓલપાડમાં 4.21 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે। સુરત જે છે એક રીતે અત્યારે સૌથી વધારે પ્રભાવિત છે। બોરસદની વાત કરીએ તો બોરસદમાં 3.62 ઇંચ વરસાદ આ નોંધાયું છે। બોરસદમાં પણ સારા પ્રમાણમાં વરસાદ 84માં 3.54 ઇંચ વરસાદ નોંધાયો છે। એટલે કે 3 થી લઈને 5 ઇંચ સુધી વરસાદ જે છે તે સુરતના અલગ અલગ વિસ્તારમાં જોવા મળ્યો। રાજ્યના 42 તાલુકા એવા છે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે અને 135 તાલુકામાં આ નોંધપાત્ર વરસાદ થયો છે। સુરતમાં એક સાથે 9 ઇંચ વરસાદ તૂટી પડ્યો અને સુરતના રસ્તાઓ નદીઓ બની ગયા અને આખું એ સુરત જાણે દરિયો બની ગયું। વહેલી સવારથી સુરતમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તાર જળબંબાકાર બન્યા, સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા। હીરા ઉદ્યોગથી અને કાપડ ઉદ્યોગમાં પણ ભારે વરસાદને કારણે ફટકો પડ્યો છે। ત્યારે જુઓ સુરતમાં મેઘરાજાએ બોલાવેલી સટાસટી।